અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે। ટ્રાફિકથી ધમધમતા રોડ વચ્ચે બનાવ્યો વિડીયો। રોડ પર ખુરશી ઢાળીને પ્રમોશન માટે વિડીયો શૂટ કર્યો। યુવક વિડીયો બનાવતો રહ્યો, પાછળ ટ્રાફિક જામ સર્જાતો રહ્યો। નબીરાઓમાં નથી રહ્યો કોઈ પણ જાતનો પોલીસનો ડર। 19 વર્ષના અર્જુન પુરીબિયા સામે ગુનો નોંધાયો છે। ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા મુદ્દે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી છે। પોલીસે પકડતા માફી માંગતો નજરે પડ્યો છે નબીરો। નબીરાને ખબર છે કે માફી માંગી લઈશું એટલે પોલીસ છોડી દેશે, પરંતુ તેણે જે આ ગુનો કર્યો છે, રસ્તાની વચ્ચે આ રીતે ખુરશી મૂકીને જાણે કે રસ્તો તેના પિતાશ્રીનો હોય તે રીતે તેણે આ વિડીયો બનાવ્યો હતો। પાછળ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ટ્રાફિક જામ થયો છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે નબીરાઓ છે તેમને ખબર છે આપણે એક્સિડન્ટ કરીશું, આ રીતે રસ્તો બ્લોક કરીશું, કંઈ પણ કરીશું, આપણને પોલીસ છોડી દેશે। રવિવારે બપોરે 21 તારીખે બપોરે 12 વાગ્યાની વચ્ચે મેં શામલ 4 રસ્તા ઉપર ખુરશી નાખીને વિડીયો બનાવ્યો હતો। 360 ઇવેન્ટ્સનો પાસીસનું પ્રચાર કરતો હતો, જેના કારણે પબ્લિકને અડચણ ઊભી થઈ છે। એ અડચણ બદલ હું માફી માંગુ છું। આવી રીલ કે આવો કોઈ કોન્ટેન્ટ ફરીવાર હું નહીં બનાવું એની હું ખાતરી આપું છું। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી। ઉદય, જે રીતે અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે, આ પ્રકારનો વિડીયો જે સામે આવ્યો અથવા તો નબીરાઓ બેફામ જે ગાડીઓ ચલાવે છે, લોકોને ઉડાવે છે, તેમને ખબર છે કે આપણે માફી માંગી લઈશું તો પોલીસ છોડી દેશે, બધામાં વધારે જામીન પણ મળી જશે, એટલે આ લોકો પર કોઈ કડક કાયદો કેમ નથી? મિત્તલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદના શામલ 4 રસ્તા વિસ્તારનો અને બરોબર શામલ 4 રસ્તા સિગ્નલનો જ એક વિડીયો જે છે એ ખાનગી કંપનીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો, જેની અંદર એક યુવક છે એ પાછળ ટ્રાફિક સિગ્નલ બંધ છે ને એ સમય દરમિયાન ઝીબ્રા ક્રોસિંગ ઉપર બેસી અને પોતાની કંપનીનું જે છે એ માર્કેટિંગ કરી રહ્યો હતો। આ વિડીયો વાયરલ થતાની સાથે તે એન ટ્રાફિક પોલીસના ધ્યાને આવે છે। એન ટ્રાફિક પોલીસ જે છે સૌથી પહેલા આ યુવક કોણ છે તેની ઓળખ મેળવે છે। ઓળખ મેળવ્યા બાદ જે છે તેની સામે કાયદેસરની કાર્યવાહી જે છે એ હાથ ધરશે, તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે। એટલેથી ન અટકતા પોલીસે જે છે સમાજની અંદર સંદેશો આપવા માટેથી એક વિડીયો પણ બનાવ્યો છે, જેની અંદર આ યુવક છે એનું નામ અર્જુન પુરીબિયા કહે છે અને એ બે હાથ જોડીને વિનંતી પણ કરી રહ્યો છે કે આ પ્રકારની વિડીયો અને રીલ્સ જે છે મેં બનાવી હતી, જેના માટે હું માફી માંગુ છું। તો ક્યાંક ને ક્યાંક જે છે થૂકેલું ચાટવા જેવી પરિસ્થિતિ જે છે એ બનવા પામી છે, ત્યારે ખાનગી કંપની જે છે પોતાની નામના માટેથી આ પ્રકારના અનેક વિડીયો બનાવતા હોય છે, જેની અંદર ઘણી વખત ટ્રાફિક અથવા તો સમાજની અંદર જે છે એ દુરુપયોગ અથવા તો ખોટી ઓળખ ઊભી થયા પ્રકારનું પણ થતું હોય છે। તો આ અટકે એ માટેથી દાખલા સ્વરૂપે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે। મિથુન, જી, આભાર ઉદય માહિતી આપવા બદલ।